ગુજરાતમાં ચાંદીપુરા રોગે માજા મૂકી છે અને હાહાકાર મચાવ્યો છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા અનેક કેસોમાં અત્યાર સુધી 21 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે અને આ સમાચાર વચ્ચે બનાસકાંઠાના દાંતીવાડા ગામનો એક 15 વર્ષીય કિશોર ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ વિશે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે દર્શીલ કમલેશભાઈ દરજી નામનો 15 વર્ષીય બાળક જેને શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો દેખાતા તેના રિપોર્ટ રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થા પુણે મોકલવામાં આવ્યા છે અને હાલ આ બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ઝાયડસમાં દાખલ છે। હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડાના એક 16 વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું। તે ઝાયડસ કેડિલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે। તેને ઝાડા ઉલટી અને ચક્કર અને તાવને એવું આવવાના કારણે અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ હતી અને થોડી અર્ધ બેભાન વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલ છે તેમાં થઈ જશે। 2 દિવસમાં રિપોર્ટ પણ આવી જશે। હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે 763 સબ સેન્ટરો છે, 28 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈપણ બીમારીના લક્ષણો ધરાવતા 9 મહિનાથી 14 વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે। તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે। વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે એટલે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય, ગંદકી હોય, બાળકો નાના નાયા વગરના 2-4 દિવસથી ફરતા હોય એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે। તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે। વધુમાં અમે જણાવ્યું છે કે 9 મહિનાથી જે 14 વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવા, ભોય તળીએ ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે। અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે, પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જનજાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર, લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યો છે। જો કે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોવાળો આ પહેલો કેસ હોય આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે કારણ કે વાયરસના વાવડ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ રોગમાં અત્યાર સુધી મૃત્યુનો આંક કુલ 21 જેટલો પહોંચી ગયો છે જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ ગઈ છે જેને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે। તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ચાંદીપુરા વાયરસ રોગની રોકથામ અને નિદાન તથા સારવાર સરકારની સૂચના મુજબ ગાઈડલાઈન કરાયેલ છે અને આ રોગ મોટાભાગે 9 થી 14 વર્ષની ઉંમરના બાળકોને પોતાના ભરડામાં લઈ લે છે। બાળરોગ નિષ્ણાતો, ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, તમામ પેરામેડિકલ સ્ટાફની આખી ટીમો 10-2 મોડમાં રાખવામાં આવી છે। એટલું જ નહીં, ચાંદીપુરા રોગને નાથવા માટે દરેક હોસ્પિટલોમાં ખાસ પીડિયાટ્રિક્સ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે અને બાળરોગ નિષ્ણાત તબીબોને 24 કલાક વારાફરતી ફરજમાં આ તમામ વોર્ડમાં મોનિટરિંગ તેમજ સારવાર માટે મૂકવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। નમસ્કાર।